વાસ્તવમાં સત્સંગ એક એવા સ્થળ છે જ્યાં તૂટેલી વસ્તુઓ, ઘણીવાર અમારા નરેશ સાહેબજી કહે છે ભંગારવાળા હોય ને એ ભંગાર લે અને નવ વસ્તુ આપી જાય. બસ એ જ પ્રકાર આ સત્સંગ સભા હોય છે, ગોષ્ઠી સભા હોય છે, જ્યાં બગડેલા મન છે ત્યાં સુધરે છે. મનમાં કંઈક ખામી હોય, સત્સંગ સભામાં આપણને એ પૂર્તિ થાય છે. નવી નવી જ્ઞાન, નવી નવી વાત, નવી નવી જિજ્ઞાસા આપણને જાણવા મળે છે. એટલે તો કહેવામાં આવ્યું છે ને સત્સંગ. સદગુરુ કબીર સાહેબ પણ કીધું છે, કબીર સંગત સાધુ કી જો ગંધી કો વાસ, જો ગંધી કछु દે નહીં તો ભી વાસ શ્વાસ. સદગુરુ કહે છે જે પ્રમાણે જ્યારે ઇત્ર વેચતા હોય છે એમના સામે તમે ઊભા રહો તો ઓટોમેટિક આપણને સુગંધ મળતા હોય છે, હે ને? વેચાતા લેવું ના પડે. પરફ્યુમ, ઇત્રના સુગંધ આપણને ઓટોમેટિક મફત મળતા હોય છે. બસ એવી રીતે સંતોના સાનિધ્ય, સંતોના સત્સંગ, સંતોના સાનિધ્ય એક એવા પરફ્યુમ સમાન છે જે આપણને જીવનમાં સુગંધિત કરતા હોય છે, શ્વાસિત કરતા હોય છે. આ જ સત્સંગથી ઘણા લોકોના જીવન સુધરી ગયા છે અને અત્યાર સુધી સત્સંગ સિવાય કોઈ બીજી સભા નથી જ્યાં જ્ઞાનની ચર્ચા થાય ને જીવનની સુધાર થાય. રાજનેતા છે, અભિનેતા છે, કોઈ દિવસ જોયું છે કે અહીંયા સમાજ અને કલ્યાણ થાય એવું કાર્ય થાય છે, મોક્ષ થાય એમ કાર્ય થાય છે? નથી થતું. સિર્ફ અને સિર્ફ સત્સંગમાં થાય છે અને સંતોના સાનિધ્યમાં થાય છે. કહે છે ને, જ્યારે પાણીના એક બૂંદ ગરમ તવામાં પડે છે તો મોતીના સમાન છન્ન એમ કરીને સુકાઈ જાય છે. જ્યારે એ જ પાણીના એક બૂંદ કમલ પત્રમાં પડે છે તો મોતીના જેમ ચમકે છે. જ્યારે એ જ પાણીના બૂંદ સીપમાં પડે છે તો કહે છે એ મોતી બનીને નિખરે છે. મનુષ્ય જીવન એમ જ છે. ક્યાં ભટકતા ભટકતા હોય છે પણ સંતોના સાનિધ્યમાં આવી જાય ને તો વાસ્તવમાં કહે છે, પેલા પારસ હોય છે ને, પારસ, જ્યારે લોખંડ પારસ પથ્થરમાં ટકરાય છે તો લોખંડ સોના બની જાય છે, કંચન બની જાય છે. એ પ્રમાણે સંતોના સાનિધ્ય હોય છે. આજે ખૂબ સુંદર આ સત્સંગ સભા, જ્ઞાન યજ્ઞ આપણને આમ તો સાહેબજી અમે તો કાયમ મળીએ જ છે, પણ અમારા વિવેક સાહેબજી, શૈલેન્દ્ર સાહેબજી, અમારા ધરમપુરથી વિજયા સાહેબજી, અમારા અચલ સાહેબજી ક્યારે આવે છે? આમ તો ખરેખર આવા મહાપુરુષોને વધારે સમય આપવો જોઈએ અને એમની જે વાણીઓ છે વાસ્તવમાં ખૂબ અનુભવી વાણી. એવું લાગે કે કલાકો કલાક એમને સત્સંગ આપણને સાંભળતા રહીએ. તો આજે મને પણ સમય આપ્યું છે. આપ સબને શુભકામના નવ વર્ષના, અને સાથે અમારા રાજેન્દ્ર સાહેબને પણ ખૂબ ખૂબ શુભકામના છે.